हेलो मित्रों, तो आज हूँ जऊँ श्री कृष्ण नगरीवा દ્વારકાધામ में। तो मैंने बस स्टेન્ડ સુધી ડ્રોપ કરવા માટે સન્ની યુવરાજ અને વીર આવ્યા છે। તો ચલો તમને પણ મારા વિડીયોના માધ્યમથી દ્વારકાધીશના દર્શન કરાવું। તો અમે પહોંચી ગયા છે પાલડી અને મેં ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી દારેશ્વર ટ્રાવેલ્સમાં। તો એનો ટાઈમ હતો 10:30 વાગ્યાનો અને અમે આવી પહોંચ્યા છે 9:30 વાગે। તો 1 કલાક મારે અહીંયા વેઇટિંગ કરવી પડશે। મારી બસ આવી ગઈ છે પણ એના સમય કરતાં 15 મિનિટ મોડી, એટલે કે 10:30ની જગ્યાએ 11:15 વાગે આવી છે। तो चलो આપણે યુવરાજ વીર અને સન્નીને બાય બાય કરીને બસમાં બેસી જઈએ। ચલો આવું મળીએ। હા, જય દ્વારકા। જય દ્વારકા। ચલો બેટા, હા બેટા, જતા રહીએ इसको। बुकिंग है? हाँ, बुकिंग है भाई। विजय હું આવી ગયો છું બસની અંદર। ચલો તમને બતાવું કે બસ અંદરથી કેવી લાગે છે। મારો સીટ નંબર છે 13। चलो આપણે અમારી सीट जोड़े जाइए। आज है हमारी सीट। પાલડીથી બસ ઉપડી ગઈ છે અને આજે અંજલીથી નહેરુનગર થઈને સીધી ઇસ્કોન જશે। આ બસ છે દારેશ્વર ટ્રાવેલ્સની અને તેનો આજનો રૂટ આ પ્રમાણે રહેશે। અમદાવાદથી પાલડીથી નીકળી બાવડા, બગોદરા, લીંબડી, ચોટીલા, રાજકોટ, જામનગર, ખંભાળિયા થઈને દ્વારકા જશે, જે આ પ્રમાણે છે। અમે પહોંચી ગયા છે અંજલી 4 રસ્તા। અહીંયાથી રાઈટ ટર્ન લઈને કેશવબાગ, નહેરુનગર થઈને સીધા ઇસ્કોન પહોંચશું। અમે આવી ગયા છે ઇસ્કોન સર્કલ પર અને અહીંયા ઘણી ટ્રાફિક જોવા મળી રહી છે। અહીંયા એક પિકઅપ સ્ટેન્ડ છે એસજી હાઈવેનું, જ્યાંથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ઘણી બસો અહીંયાથી જાય છે અને પેસેન્જરો પણ અહીંયાથી જાય છે। અહીંયાથી પેસેન્જર લેતા લેતા અમારી બસ ધીરે ધીરે આગળ વધી રહી છે। હવે પહોંચશું ઉજાલા સર્કલ। આવી ગયું છે ઉજાલા સર્કલ અને આ અમદાવાદનું છેલ્લું પિકઅપ સ્ટેન્ડ કહેવાય છે। તો ચલો આપણે હવે અમદાવાદને વિદાય આપી જઈએ દ્વારકા તરફ। બાવડા ક્રોસ કરી દીધું છે અને હવે આવી ગયું છે હાઈવે નંબર 47નું નવું બનેલું ટોલ નાકું। રાતના લગભગ 2 વાગ્યા છે અને અમારી બસ લીંબડી ક્રોસ કરીને હાઈવે પર એક હોટલમાં ઊભી રહી છે, જેનું નામ છે શિવશક્તિ। તો ચલો આપણે હોટલમાં જઈએ અને ચા પીએ। તો હોટલમાં અંદર આવતા એક 2 મોટા પંખા દેખાયા મને, જે ખૂબ મોટા હતા। મેં લીધા છે ચાની સાથે ગરમા ગરમ ભજીયા, મરચાં અને કઢી। તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ। ચા નાસ્તો કરી ફરીથી આપણે બસમાં આવી ગયા છે। આ છે શિવશક્તિ હોટલ, જ્યાં આપણે નાસ્તો કર્યો। તો હવે આપણે બસ આગળ નીકળી છે। તો ચલો આપણે પણ થોડો આરામ કરી લઈએ અને મળીએ સવારે। ગુડ મોર્નિંગ ગાઈસ। તો હવે આપણે ખંભાળિયા આવી પહોંચ્યા છે અને સવારમાં ફ્રેશ થવા માટે અહીંયા હોલ્ડ કર્યો છે। 20 મિનિટનો હોલ્ડ છે। ચા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છે। અહીંયાથી જઈશું સીધા દ્વારકા। હાઈવે નંબર 151 અહીંયા પૂરો થાય છે અને અહીંયાથી જમણી બાજુ વળશું એટલે પોરબંદર દ્વારકા હાઈવે નંબર 51 શરૂ થાય છે અને અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેવું દ્વારકા બાકી રહ્યું છે।
તો ચલો દ્વારકા જઈએ. સામે એક બોર્ડ મારેલું છે તે દર્શાવે છે કે જમણી બાજુ દ્વારકા જવાય છે. ફર્સ્ટ ક્રોસ કરી લીધું છે અને હવે અહીંયાથી 2 કિલોમીટર બાકી રહ્યું છે. તો આ રહ્યું દ્વારકાધીશનું મંદિર. તો ચલો આપણે પહોંચી ગયા છે દ્વારકા. આપણું જોબ સ્ટેશન પણ આવવાની તૈયારીમાં જ છે. તો ભાઈ ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે ને હવે નાહી ધોઈને ફ્રેશ થઈને દર્શન કરવા જઈશું. ગયો છું ગોમતી ઘાટ ઉપર અને અહીં આવીને જોયું તો ગોમતી નદી આખી ભરેલી છે. તો અહીંની ખાસિયત એવી છે કે સવાર પડતાં દરિયાનું પાણી ગોમતી નદીમાં આવે છે અને સાંજ પડતાં પાછું પાણી દરિયામાં જતું રહે છે. તો ચલો આપણે પણ નાહી ધોઈ ફ્રેશ થઈ દર્શને જઈએ. નદીમાં 2-3 ડૂબકી લગાવીને ફ્રેશ થયા પછી હું જઉં છું દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા. અહીં વિડીયોની પરમિશન ના હોવાથી હું આગળથી પ્રસાદી લઈને બેગ અને મોબાઈલ પણ અહીંયા જમા કરાવી દઈશ અને હું દર્શન કરીને આવ્યા પછી તમને પણ બહારથી મંદિરના દર્શન કરાવીશ. તો ચલો હવે મળીએ દર્શન કર્યા પછી. ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. આજે પૂનમ હોવાથી ઘણી ભીડ જોવા મળી રહી છે. મંદિર તો એટલે અહીંયાથી સીધો જ મંદિરનો રસ્તો છે મોક્ષ દ્વાર બાજુનો. દ્વારકાધીશના દર્શન. સિકોતર માતાનું મંદિર. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. આ બીચનો રસ્તો છે અને આ મુક્તિધામ છે, વિકુંઠધામ. ગયો છું બીચ ઉપર. તો ચલો તમને પણ બીચનો સુંદર નજારો બતાવું. અને અહીંયા આવીને જોયું તો દરિયો ખૂબ તોફાની છે. 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દર્શન કરીને ભટકેશ્વર મહાદેવ તરફ જઉં છું. તો તમને ભટકેશ્વર મહાદેવના દર્શન. દ્વારકાધીશ મંદિરથી ભટકેશ્વર મહાદેવનો રસ્તો 3 કિલોમીટરનો અંતર છે. તો છકડામાં આવવા કરતાં ચાલવાની મજા કંઈક અલગ જ હોય છે. તેથી હું 3 કિલોમીટર ચાલી રહ્યો છું. આ છે દ્વારકામાં આવેલા ફરવાલાયક સ્થળોની યાદી જે પ્રશાસન દ્વારા અહીંયા બોર્ડ મારવામાં આવેલ છે. તો ચલો આપણે આગળ ભક્તેશ્વર બાજુ જોઈએ.
ભટકેશ્વર મહાદેવનો રસ્તો છે. અને આ બીચ બનાવેલો છે રામાનુજાચાર્ય સનસેટ પોઈન્ટનું રિનોવેશનનું કામ ચાલે છે. અહીંયા રસ્તો પણ બંધ છે. ચારે બાજુ દરિયો અને વચમાં બેઠા મારા મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છે ભટકેશ્વર ને દરિયાના અંદર 500 મીટર અંદર છે ભટકેશ્વર મહાદેવ. તો ચલો આપણે મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. દર્શન કરી લીધા છે અને મંદિરની પાછળ આવેલા ઓટલા પર બેસીને દરિયાનો નજારો જોવાનો પણ એક અનેરો લાવો છે. તો ચલો તમને પણ દરિયાનો નજારો બતાવું. ભટકેશ્વરથી નીકળી હું જઉં છું નાગેશ્વર મહાદેવ અને ચાલતા ચાલતા ઇસ્કોન ગેટ સુધી પહોંચી ગયો છું. હું સગડામાં બેસીને નાગેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યો છું. ઇસ્કોન ગેટથી સગડા 30 રૂપિયામાં નાગેશ્વર મહાદેવ લઈ જાય છે. તો ચલો આપણે જઈએ નાગેશ્વર મહાદેવ. આવી ગયું છે. અહીંયાથી અમદાવાદથી ઓખાની ટ્રેન પણ પસાર થાય છે. તમારે દ્વારકા આવવું હોય તો ટ્રેનમાં પણ આવી શકો છો. અને દર શુક્રવારે સવારે 6 વાગે અમદાવાદથી ટ્રેન ઉપડે અને બપોરે 2 થી 2:30ની આસપાસ દ્વારકા પહોંચાડે છે. તો હું છું અત્યારે દ્વારકા નાગેશ્વર રોડ ઉપર અને અહીંયા રોડનું કામ પણ ચાલુ છે, જે પ્રશાસન દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા આવતા યાત્રિકોને કોઈ અગવડ ના પડે તે માટે સારું કામ કરી રહ્યા છે. હું આવી ગયો છું નાગેશ્વર મહાદેવ અને આ મહાદેવનું મંદિર છે. અહીંયા મહાદેવની મૂર્તિ પણ મૂકવામાં આવેલ છે. ને અહીંયા આવીને જોયું તો મંદિરમાં ખૂબ મોટી લાઈન છે. તો ચલો આપણે પણ લાઈનમાં જઈ દર્શન કરીએ. મંદિરની પાછળના ભાગમાં એક ખૂબ સરસ તળાવ આવેલું છે અને એમાં કાચબા પણ ઘણા જોવા મળે છે. અને આ છે પીપળાની નીચે હનુમાન દાદાનું મંદિર. નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે અહીંયાથી જઈશું રૂક્ષ્મણી મંદિર. તો હું આવ્યો હતો શટલ રિક્ષામાં. તો હવે અહીંયાથી શટલમાં બેસવા માટે બહાર રોડ ઉપર જવું પડશે. તો ચલો હું રોડ પર જઈને કોઈ સગડો મળે તેમાં બેસીને દ્વારકા પહોંચીશ. ફાઇનલી મને સગડો મળી ગયો છે અને હું હવે જઉં છું દ્વારકા. ત્યાંથી જઈશ રૂક્ષ્મણી મંદિર. સકડામાંથી ઉતરીને ઇસ્કોન ગેટથી ચાલીને રબારી ગેટ સુધી આવ્યો હતો. અહીંથી સકડામાં બેસીને હવે રૂક્ષ્મણી મંદિર તરફ જઈ રહ્યો છું. તો રૂક્ષ્મણી મંદિર સુધી પહોંચવા આવ્યા છે. અહીંયા પણ એટલી ભીડ જોવા મળી રહી છે. તો ચલો આપણે હવે મંદિરમાં જઈને દર્શન કરીએ. રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયો છું અને અહીંથી મંદિરના સરસ દર્શન થાય છે. તો અહીંની લોકવાયકા એવી છે કે દ્વારકાધીશના દર્શન કર્યા પછી રૂક્ષ્મણી માતાના દર્શન ના કરો તમારી દ્વારકાની યાત્રા પૂરી થતી નથી. તેથી અહીં દર્શન કરવા જરૂરથી આવવું. મંદિરમાં દર્શન કર્યા પછી અહીં પ્રસાદ રૂપે પાણી આપવામાં આવે છે અને પિતૃઓના મોક્ષ માટે અહીં પાણીનું દાન પણ સ્વીકારવામાં આવે છે.
માતાના દર્શન કર્યા પછી હું અહીં સીધો બીચ ઉપર સનસેટ જોવા માટે આવ્યો હતો, પણ વાદળના કારણે આજે સનસેટ જોવા મળ્યો ન હતો. તો હવે અહીંથી હું સીધો જમવા માટે જઈશ અને જમીને બસ સ્ટેન્ડ તરફ જઈશ. જઈ ગયો છું જમવા માટે દ્વારકેશ રેસ્ટોરન્ટમાં. અહીં 80 રૂપિયાની ફૂલ ડીશ મળે છે, જે પહેલાં 65 રૂપિયા હતી, તો અત્યારે 80 રૂપિયા થઈ ગઈ છે. તો ચાલો આપણે જઈએ રેસ્ટોરન્ટમાં. તો મેં લઈ લીધી છે ફૂલ ડીશ. તેમાં 2 શાક, રોટલી, દાળ ભાત, પાપડ અને સાથે અથાણું પણ આપે છે. તો ચલો હવે જમીને બસ સ્ટેન્ડ તરફ જઈએ. જમીન હવે અમદાવાદ બાજુ જવા માટે બસમાં બેસવા મીરા ચોક જવું પડશે. ત્યાં બસની વેઇટિંગ કરવી પડશે. પહોંચી ગયો છું મીરા ચોક, જ્યાં અમારી બસ ઊભી છે ત્યાં. તો અહીં બેઠા બેઠા ચંદ્રમાના પણ સરસ દર્શન થઈ ગયા છે. તો ચલો આપણે બસ ઉપડવાની રાહ જોઈએ. મારી બસ ચાલુ થઈ ગઈ છે અને હવે હું જઉં છું અમદાવાદ. તો આ છે હસમુખ કાકા, જે દારેશ્વર ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર બંને પોતે છે. જો તમારે દારેશ્વર ટ્રાવેલ્સમાં આવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર મૂકી દઈશ. તો આ વ્લોગ હવે અહીં પૂરો કરું છું. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.